નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે તારીખ 18 જાન્યુઆરી 2019ના રોજ ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ આ ચર્ચા શરૂ કરતાં પહેલાં ગઈકાલનો જે પ્રશ્ન હતો કે 25મી જાન્યુઆરી કયા દિવસ તરીકે ભારતમાં ઉજવાય છે, તો એ ઉજવાય છે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે. જે વિદ્યાર્થી મિત્રોએ તેનો સાચો જવાબ આપ્યો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. તો ચાલો આ સાથે શરૂ કરીએ આજના કરંટ અફેર્સની ચર્ચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે તેના વ્યવસાયને વધારવા માટે સરકારની માલિકીની નિકાસ આયાત બેંક ઓફ ઇન્ડિયા, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયાને 6,000 કરોડના વધારેના મૂડીરોકાણની મંજૂરી આપી દીધી છે. આ 6,000 કરોડનું મૂડીરોકાણ જે છે તે માટે અલગથી બોન્ડ બહાર પાડવામાં આવશે અને એમાં 4500 કરોડ રૂપિયા આ વર્ષે અને બાકી રહેલા 1500 કરોડને 2019-20 એટલે કે આવતા વર્ષે ઉમેરવામાં આવશે. એક્ઝિમ બેંકની ચર્ચા કરીએ તો એક્ઝિમ બેંક એ ભારતની અગ્રણી નિકાસ નાણાં સંસ્થા છે. ભારતીય નિકાસને પ્રોત્સાહન આપવા માટે 1982માં તેની સ્થાપના નિકાસ આયાત બેંક ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ કરવામાં આવી હતી. તે ઉદ્યોગોને ટેકનિકલ આયાત, નિકાસ ઉત્પાદન વિકાસ, નિકાસ ઉત્પાદન, નિકાસ માર્કેટિંગ, પ્રી એન્ડ પોસ્ટ શિપમેન્ટ તથા વિદેશી રોકાણ જેવી વ્યાપક સહાય પૂરી પાડે છે. સામાન્ય જનતાને બજેટની પ્રક્રિયા વિશે શિક્ષિત કરવા માટે યુનિયન ફાઇનાન્સ મંત્રાલયે ટ્વિટર પર તમારા બજેટને જાણો એવી શ્રેણી શરૂ કરી છે, નો યોર બજેટ. આ એક પખવાડિક સિરીઝ છે જેમાં યુનિયન બજેટ અને તેની બનાવટનું મહત્ત્વ સમજાવવામાં આવશે. સરકારે 2019-20 માટેના ઇન્ટરિમ બજેટ માટેની રજૂઆત કરવા ઉપરાંત ટ્વિટરમાં નાણાં મંત્રાલયના નો યોર બજેટની શ્રેણીને લક્ષ્યાંક બજેટની પ્રક્રિયા અંગે જાહેર જનતાને તેમના સામાન્ય નોલેજમાં વધારો કરવા માટેનું આ એક પ્રયાસ છે. બજેટનો શબ્દ ફ્રેન્ચ ભાષાના બોગેટ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાનો થેલો. આ બજેટ શબ્દનો બંધારણમાં ઉલ્લેખ નથી. બંધારણમાં એની જગ્યાએ એન્યુઅલ ફાઇનાન્સ સ્ટેટમેન્ટ કરીને ઓળખવામાં આવે છે. આ શબ્દ પ્રયોગ છે જે બંધારણના આર્ટિકલ 112 અંતર્ગત આવે છે. રાષ્ટ્રપતિની સહમતિથી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર બજેટને લોકસભામાં રજૂ કરે છે. બજેટને મની બિલ રૂપે રજૂ કરવામાં આવે છે. 1921માં એકવર્થ સમિતિની ભલામણથી રેલ બજેટ અને સામાન્ય બજેટને અલગ કરાયા હતા, પણ ગત વર્ષે 1 ફેબ્રુઆરી 2017ના રોજ ફરીથી રેલવે બજેટ અને સામાન્ય બજેટને એક કરી દેવાયા છે. ભારતનું પ્રથમ બજેટ એ જેમ્સ વિલ્સને 1860માં રજૂ કર્યું હતું અને સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 1947માં કયા નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. તો આજનો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEFના ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2019 એ દર વર્ષે વૈશ્વિક જોખમ લેન્ડસ્કેપમાં થતા ફેરફારોનું વર્ણન કરે છે અને વૈશ્વિક અલગ અલગ આપત્તિજનક જોખમોને ઓળખે છે. આ રિપોર્ટ રજૂ કરાયો છે. આ સર્વેક્ષણ દ્વારા ઓળખાયેલા 5 જોખમના વલણો કે જે આબોહવાને બદલી રહ્યા છે તે છે વધતી જતી સાયબર ડિપેન્ડન્સી, સમાજની વધતી જતી ધ્રુવીકરણ, વધતી જતી આવક અને સંપત્તિની અસમાનતા તથા વધતી રહેલી રાષ્ટ્રીય ભાવના. રાષ્ટ્રભાવના વધી રહી છે પણ વૈશ્વિક ભાવના ઘટી રહી છે. આનો કહેવાનો મતલબ એ છે. આ અહેવાલ એ જોખમોના આંતરિક જોડાણની પણ તપાસ કરે છે તથા વૈશ્વિક જોખમોના ઘટાડા માટેની વ્યૂહરચના કઈ રીતે રચી શકાય એ પણ ધ્યાનમાં લે છે. આ ગ્લોબલ રિસ્ક રિપોર્ટની અંદર વિશ્વની એક્સ્ટ્રીમ
જે વેધર ઇવેન્ટ્સ છે લાઈક ફ્લડ, સુનામી, ચક્રવાત, ભૂકંપ, જ્વાળામુખી, વોટર ક્રાઇસિસ કે જે હાલમાં વિશ્વ આ દરેક સમસ્યાથી પસાર થઈ રહ્યું છે, તેવી ક્લાઇમેટ ચેન્જની દિશામાં જે અલગ અલગ આ બધી જોખમો વધી રહ્યા છે તેનું પણ એની અંદર નિર્દેશ કરવામાં આવ્યો છે. ઇવન તેની અંદર જીઓપોલિટિકલ ટેન્શન્સ લાઈક યુએસ અને ચાઇના વચ્ચે વધી રહેલા ટેન્શન એને પણ વિશ્વના આવનારા વર્ષોમાં અર્જન્ટ રિસ્ક તરીકે જણાવ્યું છે. આ રિપોર્ટમાં એવી ભલામણ કરાઈ છે કે આંતરરાષ્ટ્રીય સાથ સહકાર દ્વારા વૈશ્વિક વેપાર અને વિશ્વની અર્થતંત્ર સામેના જોખમને ઘટાડવા માટે દરેક રાષ્ટ્રોએ એકબીજા સાથે સહકાર સાધવો જોઈએ. કેન્દ્ર સરકારે લોટરી પર જીએસટીના મંત્રી પંચની રચના કરી છે. મંત્રાલય પેનલ એ લોટરી સંબંધિત વર્તમાન જીએસટી જોગવાઈઓનો અભ્યાસ કરશે. હાલમાં સ્ટેટ દ્વારા જે લોટરીની ચલાવવામાં આવે છે તેના પર 12% જીએસટી છે, વેરેઝ પ્રાઇવેટ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જે જીએસટી ચલાવાય છે તેના પર 28% જેટલો જીએસટી લાગુ કરવામાં આવે છે. કેન્દ્રની એવી ભલામણ છે કે સ્ટેટ અને પ્રાઇવેટ ઓનરની બંનેની લોટરી પર એક સરખો ટેક્સ લગાડવો જોઈએ, જ્યારે રાજ્ય એ બંને પર અલગ અલગ ટેક્સ લગાડવાની માંગણી કરે છે. આ પેનલની રચનાનો હેતુ એ જ છે કે આ બંનેનું જે ડિસ્ટર્બન્સ છે, જે ડિફરન્સ છે તેનો કઈ રીતે નિરાકરણ લાવવું તે આ પેનલ અભ્યાસ કરશે અને આ ડબલ ટેક્સના મૂંઝવતા પ્રશ્નો ઉપરાંત બીજા લોટરીને રિલેટેડ જે ઇશ્યુઝ છે તેને સોલ્વ કરવા માટેની પણ ભલામણ આ પેનલ દ્વારા કરવામાં આવશે. હવે આ પેનલના સભ્યો કયા છે? તો આંતરમંત્રી પંચની જે કમિટી બની છે તેની આગેવાની મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંતીવાર દ્વારા કરવામાં આવશે અને આ સિવાય પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રા, કેરાલાના નાણાપ્રધાન થોમસ આઇઝેક, આસામના નાણાપ્રધાન હિમ્મત બિસ્વા શર્મા, પંજાબના નાણાપ્રધાન મનપ્રીતસિંહ બાદલ, ગોવા પંચાયત મંત્રી મોવિન ગોહિન્હો, કર્ણાટક પંચાયત પ્રધાન કૃષ્ણ બાયરે ગૌડા અને અરુણાચલ પ્રદેશના કર અને એક્સાઇઝ પ્રધાન ઝાકાર ગામલિનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કાલિયા એક સ્કીમ છે. જીવનશૈલી અને આવક વધારવા માટે કૃષક સહાય એ ઓડિશા સરકાર દ્વારા એક સહાય યોજના છે કે જેનો હેતુ નાના ખેડૂતો અને જમીન વિહોણા ખેતમજૂરોને એક નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજનામાં ખેતી અને તેની સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓમાં જે પૈસાની ચૂકવણી કરવાની વાતને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ઓડિશા સરકાર દ્વારા 2020-21 સુધી લગભગ 92% ખેડૂતો અને ખેતમજૂરોને આવરી લેવાની વાત છે. એમાં 3 વર્ષમાં ₹10,180 કરોડ ખર્ચ કરવામાં આવશે. તેમાં મોટા ખેડૂતોથી લઈને લેન્ડલેસ ખેડૂતોની દરેક શ્રેણીનો સમાવેશ થઈ જાય છે. સરકાર ખેતી માટે ₹10,000 ખરીફ અને રવિ પાક સિઝન માટે આપશે. ખરીફ અને રવિ પાક સિઝનમાં દરેક સિઝનમાં ₹5,000 2018-19થી 2021-22 સુધી આપવામાં આવશે, જે એની વચ્ચે 5 પાકની સિઝનનો સમાવેશ થશે અને તે દરેક કુટુંબને સહાય આપવામાં આવશે. આ ઉપરાંત આની અંદર 2 લાખ જેટલું જીવન વીમા કવચ પણ સામેલ છે અને 20 લાખનો એક્સિડન્ટ વીમા કવચ પણ સામેલ છે. 0% વ્યાજ પર ₹50,000ની લોન પણ સરકાર ખેડૂતને પૂરી પાડશે. આ સિવાય જમીન વગરના SC/ST ફેમિલી કે જેઓ પશુપાલન, મધમાખી ઉછેર કેન્દ્ર, મત્સ્યપાલન, મશરૂમ કલ્ટિવેશન જેવા બીજા કામોમાં જોડાયેલા છે તેમને સરકાર ₹12,500ની સહાય કરશે. માનવ અધિકાર માટે સમર્પિત વિશ્વની પ્રથમ ટેલિવિઝન ચેનલ કે જે વેબ બેઝડ ચેનલ છે. વેબ બેઝડ ચેનલ એટલે કે લાઈક વૂટ, નેટફ્લિક્સ જે હમણાં ચાલે છે તે વેબ બેઝડ ચેનલ છે, જેને લંડનમાં ઇન્ટરનેશનલ ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઇટ્સ IOHR દ્વારા લોન્ચ કરવામાં આવી. આ વેબ આધારિત ચેનલ
જે યુરોપ, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વના 20થી વધારે દેશોમાં પ્રેક્ષકોને માનવીય હકોની સમસ્યાઓથી માહિતગાર કરશે. ચેનલના પ્રસારણો netgem.tvના ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ દ્વારા જોઈ શકાશે. આ પ્રોગ્રામ હાલમાં અંગ્રેજી ભાષામાં આવશે અને ત્યારબાદ ધીમે ધીમે ફારસી, ટર્કીશ, અરબી, રશિયન જેવી બીજી ભાષામાં પણ પ્રસારિત થશે. આ જે ચેનલ છે તેનો હેતુ છે કે મેઇન સ્ટ્રીમ મીડિયા દ્વારા જે ઇગ્નોર કરાયેલી, કચડાયેલા લોકોની છુપી સ્ટોરી છે તેનાથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત તેમાં શરણાર્થીઓ, પ્રેસની સ્વતંત્રતા, પત્રકારોના મૃત્યુ, મહિલાઓના અધિકાર, એલજીબીટીના હક્કો જેવી માનવ અધિકારની અલગ અલગ બાબતોને ફોકસ કરવામાં આવશે. હવે વાત છે IOHRની, માનવ અધિકારના ઇન્ટરનેશનલ ઓબ્ઝર્વેટરી. તો IOHR એ એક સ્વતંત્ર, બિન નફાકારક અને બિન સરકારી સંસ્થા છે. તેને હકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે અને વિશ્વભરમાં માનવ અધિકારોના આદર અને દબાણ માટેના સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જૂથ સાથે ભાગીદારી કરીને કામ કરે છે. IOHRનો હેતુ એ જે લોકોની એક ડિગ્નિટી અને જીવન જીવવાનો, સમાનભેર જીવન જીવવાનો હક છે, તેની પ્રતિષ્ઠા છે, તેનો બચાવ કરે છે. એની અંદર તેઓ શરણાર્થીઓ, ઇવન જે અનજસ્ટલી જેલ્ડ જર્નાલિસ્ટ છે કે જેઓ ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે તેવા પત્રકારો, માનવ અધિકારના બચાવ કરનારા કર્મચારીઓ અને દમનનો ભોગ બનેલા લોકો તથા શરણાર્થીઓ જેવા લોકોના અધિકારોનો બચાવ કરે છે. કુંભ 2019 વિશ્વની સૌથી મોટી ધાર્મિક અને સાંસ્કૃતિક માનવ મંડળ કુંભ 2019 એ 15મી જાન્યુઆરી 2019થી પ્રયાગરાજ એટલે કે અલાહાબાદ જે અગાઉ હતું યુપીમાં, એમાં શરૂ થયું હતું. આ કુંભમાં ગઈકાલે કિન્નરોના પ્રથમ સંન્યાસી અખાડાએ સ્નાન કર્યું. આ કુંભ મેળો એ યુનેસ્કો દ્વારા 2017માં માનવજાતની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરી દેવાયું છે. 12 વર્ષ દરમિયાન કુંભ મેળો 4 વખત યોજાય છે. તેમાં ઉત્તરાખંડના ગંગા નદીના હરિદ્વાર આગળ, મધ્યપ્રદેશના શિપ્રા નદીના ઉજ્જૈન પાસે, મહારાષ્ટ્રમાં ગોદાવરી નદી પર નાસિક ત્રંબકેશ્વર પાસે તથા પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશના ગંગા, યમુના અને પૌરાણિક એવી સરસ્વતી નદીના સંગમ સ્થાન પર યોજાય છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કે જે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો લાભ આપવા માટે છે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના સુધારા અધિનિયમ 2019માં આ અધિકારને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ બિલ મુખ્યત્વે શાળાઓમાં નો અટકાયત નીતિને એટલે કે નો ડિટેન્શન પોલિસી માટે છે, તેને દૂર કરવાની બાબત છે. કાયદાના વર્તમાન જોગવાઈઓ હેઠળ કોઈપણ વિદ્યાર્થીને 8 ધોરણ સુધી અટકાયતમાં રાખી શકાશે નહીં, એટલે કે એક જ વર્ગમાં અટકાવી શકાશે નહીં. આ સુધારા મુજબ નો ડિટેન્શન પોલિસી ચાલુ રાખવી કે નહીં તે નક્કી કરવું એ જે તે રાજ્ય સરકાર પર છે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009નો અધિકાર 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણ આપે છે, જે બંધારણના આર્ટિકલ 21A અંતર્ગત આવે છે. વોટ ઇઝ નો ડિટેન્શન પોલિસી? તો આ અટકાયત નીતિ મુજબ કોઈપણ શાળામાં દાખલ કરાયેલા કોઈપણ બાળકને કોઈ એક વર્ગમાં પાછો રાખી મૂકવામાં આવશે નહીં. આ સ્વયં સંચાલિત પ્રમોશનમાં દર વર્ષે વર્ગ 8 સુધીના આગલા વર્ગમાં અનુવાદિત થયા કરે છે. પરીક્ષાઓની જગ્યાએ શાળા દરેક બાળક માટે સતત અને વ્યાપક મૂલ્યાંકન રાખવાની પ્રક્રિયા કરશે હવેથી. સક્ષમ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમ એ પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન PCRAની વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ છે, જે ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયની દેખરેખ હેઠળ આવે છે.
આ અંતર્ગત અલગ અલગ જાતના પ્રોગ્રામો આયોજન કરવામાં આવશે, જેમ કે સક્ષમ સાયકલ 200 સિટીની અંદર, સાયક્લોથોન, માય ગોવ પોર્ટ ઉપર શોર્ટ ફિલ્મ બનાવવાની સ્પર્ધા, ધંધાદારી વાહનોના ડ્રાઈવરોને વર્કશોપમાં તાલીમ આપવી, ફ્યુલ સેવિંગની સેમિનાર હાઉસવાઇફ્સ અને કુક માટે યોજવામાં આવશે. ઉપરાંત રેડિયો, ટેલિવિઝન અને સિનેમા ઘરોમાં માધ્યમથી રાષ્ટ્રવ્યાપી કેમ્પેઇન ચલાવવામાં આવશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવશે. યુનિયન મંત્રાલય દ્વારા વર્ષ 2015, 2016, 2017 અને 2018 માટે ગાંધી શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની જ્યુરી દ્વારા આ પુરસ્કારોની પસંદગી કરવામાં આવી હતી. 2018 ગાંધી શાંતિ પુરસ્કાર એ યોહી સસાકાવા કે જે જાપાનના છે તેને આપવામાં આવ્યો હતો. આ જ્યુરીમાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લાલકૃષ્ણ અડવાણી પણ હતા. છેલ્લે આ ગાંધી શાંતિ પુરસ્કાર 2014માં ઈસરોને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈસરોને 2014માં મળ્યા પછી કોઈને અપાયા નથી અને આ વખતે એક સાથે 15, 16, 17 અને 18ના વર્ષના પુરસ્કારના વિજેતાઓની નામ જાહેર કરાયા છે, જેમાં વર્ષ 2015નો પુરસ્કાર એ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ખાતે મળ્યો છે. વર્ષ 2016નો પુરસ્કાર એ અક્ષય પાત્ર ફાઉન્ડેશન અને સુલભ ઇન્ટરનેશનલ લિમિટેડને સંયુક્ત ઉપક્રમે મળ્યો છે. વર્ષ 2017નો પુરસ્કાર એ એકઈ અભિયાન ટ્રસ્ટને મળ્યો છે અને વર્ષ 2018નો પુરસ્કાર એ યોહી સસાકાવા જાપાનના છે અને તેઓ કુષ્ઠરોગના નિવારણ માટે WHOના સદભાવના દૂત છે તેને આપવામાં આવ્યો છે. ગાંધી શાંતિ પુરસ્કાર એ મહાત્મા ગાંધીની 125મી જન્મ જયંતિના પ્રસંગે 1995ની સાલથી દર વર્ષે આપવામાં આવે છે. અહિંસા અને અન્ય ગાંધીય પદ્ધતિએ સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન તરફ તેમના યોગદાન માટે વ્યક્તિ અને સંસ્થાને આ વાર્ષિક પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત 1 કરોડની રોકડ રકમ તથા એક પ્રશસ્તિ પત્ર અને એક તકનીકી તેમજ ઉત્કૃષ્ટ પરંપરાગત હસ્તકલા અથવા તો હેન્ડલૂમની આઇટમ આપવામાં આવે છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતા હેઠળ દર વર્ષે આ એવોર્ડ જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવે છે. સંગીત નાટક એકેડમી દ્વારા નેશનલ એકેડમી ઓફ મ્યુઝિક, ડાન્સ અને ડ્રામામાં વેબ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સાંજી મુझमें હૈ કલાકાર, આ એનું નામ છે. સાંજી મુझमें કલાકારના બીજા તબક્કામાં તેને લોન્ચ કરવામાં આવશે. અહીં સાંજી શબ્દનો અર્થ થાય છે શેર કરવું અથવા તો ભાગીદારી. સંગીત નાટક એકેડમી વિશે 31મી મે 1952ના રોજ હેડક્વાર્ટર દિલ્હીમાં સ્થપાયેલી આ એકેડમી છે. આ સંગીત નાટક એકેડમી એ સંગીત, નૃત્ય અને નાટક માટે ભારતની રાષ્ટ્રીય એકેડમી છે, જે પ્રજાસત્તાક ભારત દ્વારા રચાયેલ આર્ટ્સની પ્રથમ નેશનલ એકેડમી છે. તે હાલમાં સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા છે અને તેની યોજનાઓ તથા કાર્યક્રમોના અમલીકરણ માટે સંપૂર્ણ સરકાર ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ઉન્નતિ એટલે કે યુનિસ્પેસ નેનો સેટેલાઇટ એસેમ્બલી એન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ ઉન્નતિ અવકાશ વિભાગના રાજ્ય પ્રધાન ડૉક્ટર જીતેન્દ્ર, જેને તમે આ પિક્ચરમાં જોઈ શકો છો મિત્ર, એ છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. તેમણે બેંગલુરુમાં UR રાવ સેટેલાઇટ સેન્ટર કે જે ઈસરોનું જ એક સેન્ટર છે, તેમાં ઈસરોના ઉન્નતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉન્નતિ એ યુનિસ્પેસ નેનો સેટેલાઇટ એસેમ્બલી અને ટ્રેનિંગ પ્રોગ્રામનું ટૂંકું નામ છે. આ પ્રોગ્રામ એ ઈસરોમાં 3 વર્ષ સુધી 3 અલગ અલગ બેચમાં ચાલવામાં આવશે, જે નેનો સેટેલાઇટ પર થિયોરિટિકલ નોલેજને આપશે. આ પ્રોગ્રામ એ યુનિસ્પેસના 25મી એનિવર્સરીના નિમિત્તે જાહેર કરાયો હતો. આ યુનિસ્પેસ એ યુનાઇટેડ નેશન્સની આઉટર સ્પેસની શાંતિપૂર્ણ એક્સપ્લોર કરવાની ફર્સ્ટ કોન્ફરન્સ હતી. યુનિસ્પેસ તેની 50મી એનિવર્સરી પર ઉન્નતિ લોન્ચ કરાયું.
આ કાર્યક્રમના પ્રથમ બેચમાં અલ્જેરિયા, આર્જેન્ટિના, અઝરબૈજાન, ભૂતાન, બ્રાઝિલ, ચીલી, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાન, મલેશિયા, મેક્સિકો, મોંગોલિયા, મોરોક્કો, મ્યાનમાર, ઓમાન, પનામા અને પોર્ટુગલના 17 દેશોમાંથી 30 જેટલા પ્રતિસ્પર્ધીઓ ભાગ લેશે અને તેમને 2 મહિનાની તાલીમ આપવામાં આવશે. આ પ્રતિસ્પર્ધીઓને 34 દેશોમાંથી 87 એપ્લિકેશન્સ આવી હતી, તેમાંથી સિલેક્ટ કરવામાં આવ્યા હતા. અને આ જે સ્કીમ છે તે વિકસતા દેશોના સ્ટુડન્ટ્સને તેની તાલીમ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3 દિવસીય ગુજરાત યાત્રામાં અમદાવાદમાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક અલ્ટ્રા આધુનિક સુપર સ્પેશિયાલિસ્ટ જાહેર હોસ્પિટલ છે. આ હોસ્પિટલ એ 1,40,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બની છે. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલ છે. તે વીએસ પટેલ હોસ્પિટલ કેમ્પસમાં આવી છે. તેને બનાવવાનો ખર્ચ 582 કરોડનો થયો છે. 17 માળની આ હોસ્પિટલમાં 1200 બેડ, 1500 પેશન્ટને એકસાથે ટ્રીટ કરવાની સુવિધા, 139 આઈસીયુ અને ડિજિટલ ટોકન સિસ્ટમ જેવી અત્યાધુનિક સુવિધાઓ છે. આ હોસ્પિટલ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને એનું પણ એક પ્રતીક છે, કારણ કે આ હોસ્પિટલ એક કમ્પ્લીટલી પેપરલેસ પ્રોજેક્ટ છે. ટોટલ પેપરલેસ હોસ્પિટલ છે. ઇવન આની અંદર એર એમ્બ્યુલન્સની પણ સુવિધા આપવામાં આવશે. દેશની પ્રથમ આ હોસ્પિટલ છે જેમાં હેલિપેડની સુવિધા છે. તો મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં જ સમાપ્ત થાય છે. વધુ માહિતી માટે જોતા રહો પઢાઈ પેશન. થેન્ક યુ ઓલ. અને મને પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સમાં લખીને આપજો ચોક્કસથી.